હું કહું, મીઠાના મીઠાના મુખ્ય ઘટકોમાં મીઠાના મુખ્ય ઘટકોમાંનું એક ઘટક સોડિયમ છે, જે શરીરમાં એસિડ બેઝ સ્તર અને શરીરના પ્રવાહી સ્તરનું સંતુલન કરવામાં મદદ કરે છે. શરીરમાં જે બ્લડ હોય એને સંતુલિત કરવામાં મદદ કરે છે. સાથે સાથે શરીરના કાર્યોમાં સુધારો ઉપરાંત મીઠું ખાવાનો ફાયદો એ છે કે જે ભોજનનો સ્વાદ એ રીતના કે હું પેલા બહુ કહેતો ગમે ત્યારે રસોઈ બનાવે ને તેમ તો આમાં મીઠું જ નથી. અને મને તે હું આ કોમ્યુનિટીમાં જોડાણો એ પેલા તે ભાખરીમાં મને વધુ મીઠું જોતું. આ કોમ્યુનિટીમાં આવ્યા પછી ખબર પડી કે ભાખરી બહુ સારી નથી એમ. હું થોડુંક આમ મીઠા વાળું થોડુંક વધુ ખાતો. એ જ રીતે કહેવાનું છે કે મીઠું છે એ ભોજનમાં આપણો સ્વાદ લાવે. ગમે ત્યાં જાય તો આપણે પેલા એ જ જોઈએ કે આ ખાટું છે, તીખું છે કે ખારું છે. મોડું હોય તો આપણે ભાવે નહીં. એટલે આપણા ભોજનમાં મેન સ્ત્રોત મીઠાનો છે કે આપણે ખારું હોય તો જ ભાવે થોડુંક એમ. એ સ્વાદિષ્ટ આપણે વધારે. આનાથી ખાવાનો આનંદ વધે. મીઠું આપણે ખોરાકમાં લઈએ તો એનાથી ખાવાનો આનંદ વધે આપણને. અને કેલરીનો વપરાશ કરવામાં મદદ કરે, યોગ્ય કેલરીનો વપરાશ કરે. મીઠું છે એ આપણી કેલરી હોય એનો વપરાશ કરે. પ્લસ મીઠું શરીરમાં પાણી જાળવી રાખવામાં મદદ કરે છે અને પાચન માટે પેટમાં એસિડ ઉત્પન્ન કરે. આપણા શરીરમાં એસિડ ઉત્પન્ન કરવાનું મુખ્ય કાર્ય મીઠું છે, જે પોષક તત્વનું શોષણ વધારે છે. મીઠાના કારણે શરીરમાં પાણીની કમી નથી થતી. શું કામ? કે મીઠું છે એ આપણા શરીરમાં પાણી બનાવવાનું કાર્ય વધુ કરે છે, એટલે આપણા શરીરમાં પાણીની કમી થવા દેતું નથી અને યોગ્ય પોષક તત્વોનો ઉપયોગ કરે છે મીઠું. વધુમાં મીઠું બ્લડ પ્રેશર અને લોહીનું પ્રમાણ સ્થિર રાખવામાં પણ મદદ કરે છે. જે લોકોને લોહી પ્રેશરમાં બહુ મદદ કરે મીઠું. અને શરીરના આવશ્યક તત્વો રક્તનું યોગ્ય પરિભ્રમણ કરે છે. એટલે મીઠું આ માટે ઘણા બધી રીતના જરૂરી છે. તો આરોગ્ય માટે કયું મીઠું સારું છે? અત્યારે ઘણા બધા મીઠાના પ્રકાર આવે છે. આપણે જોઈએ છીએ બજારમાં બહુ બધું વેચાણ થાય છે મીઠા. તો એમાં આરોગ્યની દ્રષ્ટિએ આપણે મીઠું કયું સારું છે તો એ જોઈએ. બજારમાં વિવિધ પ્રકારના ઉપલબ્ધ છે, જેને આપણે ભોજન અનુસાર અલગ અલગ રીતે પસંદ કરીએ છીએ. જેમાં સોડિયમની માત્રા ખૂબ ઓછી હોય, સોડિયમની માત્રા ખૂબ ઓછી હોય એ મીઠાનો આપણે વધારે ઉપયોગ કરવો જોઈએ. અલગ અલગ વિસ્તારોમાં વિવિધ પ્રકારનું મીઠું જોવા મળે છે. તો કયું મીઠું આરોગ્ય માટે સારું હોય? તો કે રિફાઇન્ડ થયેલું અથવા સાદું મીઠું, કે જેમાં 97 થી 99% વચ્ચે સોડિયમ ક્લોરાઇડ હોય. 97 થી 99% વચ્ચે સોડિયમ ક્લોરાઇડ હોય એ મીઠું સારું, જેમ કે સાદું મીઠું છે અને રિફાઇન્ડ કરેલું મીઠું છે. બહુ રિફાઇન્ડ હોવાને કારણે તેમાં અશુદ્ધિઓ હોતી નથી. મીઠાની પ્રોસેસ થાય ને એટલે એમાં અશુદ્ધિ ન રહે. એ મીઠું સારું થઈ જાય, જે આપણા શરીરને નુકસાન ન કરે. એટલે આપણા પોષક તત્વોને પણ બહુ ઓછા કરે છે. એમાં બહુ ઓછા માઇનોર માત્રામાં પોષક તત્વો રહેલા હોય છે. હા, દરિયાઈ મીઠું નો સારું. શું કામ? કારણ કે દરિયાઈ મીઠું છે એ ડાયરેક્ટ બાષ્પીભવન કરીને પકવવામાં આવે. દરિયાનું જે મીઠું હોય આપણે જોઈએ છે કે આપણે દરિયામાં બધા ઓલા જે ચોરસ સ્ક્વેર ફૂટ કરીને એમાં મીઠાનો પાણી ભરે દરિયામાં અને મીઠું પકવવામાં આવે. ડાયરેક્ટ બાષ્પીભવન કરીને મીઠું પકવવામાં આવે છે. તે શુદ્ધ નથી હોતું અને તેમાં વધુ પોષક તત્વો અને ખનિજો હોય છે. વધુ પોષક તત્વો અને ખનિજો વધુ પ્રમાણમાં હોય છે. વધુમાં તે આયોડિનથી સમૃદ્ધ હોય છે, માટે સારી બાબત છે. સાદું મીઠું, દરિયાઈ મીઠું નહીં, સાદું મીઠું, એમાં પોષક તત્વો વધુ હોય છે, આયોડિનની સમૃદ્ધ હોય છે એમાં, જે આપણા શરીરને સારું કરે છે. દરિયાઈ મીઠા અને સાદું મીઠું આ બેમાં 10% ઓછો સોડિયમનો ફરક હોય છે. ઓલામાં 99 હોય તો આમાં 80 હોય. એ રીતના કે દરિયાઈ મીઠામાં સામાન્ય મીઠા કરતા 10% ઓછું સોડિયમ હોય છે. તેવી જ રીતે છેલ્લે પોટેશિયમ
સોલ્ટમાં સોડિયમ હોતું નથી. જો કે આ પ્રકારનું મીઠું ડોક્ટરની ભલામણ પ્રમાણે લેવામાં આવે છે. આપણે ગમે મીઠું વાપરીએ અને આપણા શરીરમાં આપણે એમ થાય કે આપણે હદતું નથી, અમુક વસ્તુ આપણે હદતી ન હોય આપણા શરીર પ્રમાણે, તો ડોક્ટરની સલાહ પ્રમાણે મીઠું લેવું જોઈએ. આપણે અત્યારે બહુ બધા બજારમાં મીઠું મળે તો આપણે એમ થાય કે કયું મીઠું આપણા માટે સારું છે અને કયું મીઠું આપણા માટે સારું નથી. તો આપણે માની લો પહેલેથી જે યુઝ કરતા હોય મીઠું એનાથી તો આપણો પ્રોબ્લેમ ન જ હોય, પણ હવે બજારમાં જે નવા મીઠા આવવા મળ્યા છે તો આપણે યુઝ કરીએ ને એને કારણે કંઈક થાય તો આપણે પેલા આપણે ડોક્ટરની સલાહ પ્રમાણે મીઠું યુઝ કરવું જોઈએ. યસ, મીઠું ખાશો તો શું થશે? તો મીઠું છે એ સોડિયમનું સ્તર નીચું લાવવાનું છે, જે 135 મિલી સમકક્ષ પ્રતિ લીટર કરતા ઓછું હોય છે. મીઠાનું જે સ્તર હોય એ 135 મિલી સમકક્ષ એટલે કે EMEL કરતા પણ ઓછું હોય છે. જેમ જેમ સ્થિતિ બગડે એમ લોકોના લક્ષણો પણ અનુભવી શકે છે. જેમ કે સ્નાયુમાં ખેંચાણ થાય, અમુકને ઉલટી થાય, હુમલો આવે, ઘણા બધા પ્રકાર છે. મીઠું ખાઈએ તો ઘણા બધા આપને રોગો થાય છે. અમુકને સ્નાયુ ખેંચાય, અમુકને ખેંચ અનુભવાય, ઉબકા થાય, ઉલટી થાય, જેવા ઘણા પ્રોબ્લેમો થાય. અત્યંત નીચે સોડિયમ હોય એ સ્તરોથી ઉદ્ભવતા સ્વાસ્થ્યની સમસ્યાઓ માટે ગંભીર હોય છે. સોડિયમથી સ્તર ઉદ્ભવતું હોય અત્યંત નીચું મીઠાનું, તો એમાં શરીરમાં આપણે ઘણી બધી બીમારીઓ થાય છે. સાથે સાથે શરીરમાં મીઠાની ઉણપથી ઘણા બધા આપણે આમ કહેવાય ને કે આમ ખરાબ અનુભવ થાય. જેમ કે શરીરમાં સોડિયમની ઉણપ થાય, પ્લસ સાથે સાથે પાણીની અછત થાય. પાણીની અછત એ થાય કારણ કે મીઠું જે લોકો બહુ યુઝ ઓછું કરતા હોય એને પાણીની અછત થાય, કારણ કે મીઠું છે પાણી બનાવવામાં બહુ સારું છે. એટલે સ્નાયુઓમાં ખેંચાણ અને મગજ યોગ્ય રીતે કામ ન કરવું જેવી સમસ્યાઓ થાય છે મીઠાથી. તો કે દિવસમાં કેટલું મીઠું ખાવું જોઈએ? મેં જે રીતના કીધું ને પહેલા કે દિવસમાં કેટલું મીઠું ખાવું જોઈએ, તો કે 5 ગ્રામથી પણ ઓછું. આપણા WHO પ્રમાણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે 5 ગ્રામથી પણ ઓછું મીઠું ખાવું જોઈએ. શું કામ? કારણ કે વધુ મીઠું ખાવાથી શરીરમાં આપણે અલગ અલગ રોગ ઉદ્ભવે છે. એટલે જેમ બને એમ ઓછું મીઠું ખાવું જોઈએ. મીઠું શરીર માટે સારું છે, પણ એના ગમી વસ્તુ હોય એના બે ફાયદા હોય, એક સારી હોય ને ખરાબ હોય. એટલે જે સારું હોય એ પેલા આપણે કરવાનું, ઓછું મીઠું લેવાનું. વધુ મીઠું ખાવાથી કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ જેવો ખતરો થાય છે, વધી જાય છે. એમાં શું થાય? તો કે જેમ મેં પહેલા કીધું એ રીતના કે સ્નાયુઓનું ખેંચાણ થાય છે, કે ઉલટી ઓબકા જેવું વસ્તુ થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ, WHO ના જણાવ્યા મુજબ, હાઈ ઇન્કમ ધરાવતા દેશોમાં ખોરાકમાં લગભગ 75% મીઠું પ્રોસેસ ફૂડ અને બહારથી તૈયાર કરેલા ખોરાકમાંથી આવે છે. જે બહારનો ખોરાક હોય એમાં 75%થી વધુ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે, વધુ. એટલે આપણે એ સ્વાદમાં સારું લાગે છે. આપણે ગમે ત્યાં બહાર જઈએ, હું એટલીસ્ટ ઘરે બહુ ઓછું જમતો, બહારનું બહુ વધારે જમતો. શું કામ? આપણી જીભને એ ગમે છે, પણ આપણા શરીરની અંદર એ આપણે માફક નથી આવતું. મેં બહુ બધું બહારનું ખાધું પણ મારા જીભને ગમતું, પણ જયારે બીમાર પડ્યો ત્યારે ખબર પડી કે આ વસ્તુ સારી નથી. એટલીસ્ટ અઠવાડિયામાં હું 1 થી 2 વાર જ ઘરે જમતો, મોસ્ટ ઓફલી બહાર હું જમતો, જેના કારણે બહુ બધો મને શરીરમાં પ્રોબ્લેમ થયો હતો. અને એ ચેન્જીસ કરવામાં તે મને ઘણો બધો ફાયદો થયો છે. બાકી હું આ કોમ્યુનિટીમાં આવ્યો તો ખાલી વજન ઘટાડવા, પણ સાથે સાથે મને બહુ બધા બેનિફિટ મળ્યા હતા. હા, મેં તો એમ જ વિચારીને આવ્યો હતો કે મારે ખાલી વજન જ ઘટાડવું છે, મારે બીજું કઈ કરવું નથી, કારણ કે મારા શરીરમાં બીજો કઈ પ્રોબ્લેમ છે નહીં એમ. પણ પછી ખબર પડી કે ઘણા બધા પ્રોબ્લેમ હતા મારા શરીરમાં. એટલે મને બહારનું બહુ ભાવતું, જે અત્યારે ખાઈએ પણ ખાવ ઓછું, અને જઈએ તો હું ખાવું એ આપણી ચોઈસ છે, કારણ કે શરીર આપણું છે. કાલે અમે બહાર ગયા
તો હું અને મારો ફ્રેન્ડ ગયા, તો એ પણ મારી સાથે કોમ્યુનિટીમાં આવેલ છે. તો અમે આપણે થીક શેક આવે ને પીધો, એને આખો ગ્લાસ પીધો અને મેં જરીક એવો પીધો. કારણ કે આપણે ગમે અહીંયા ગયા હોય એટલે આપણે ખબર છે કે મહેમાન તો આપણે તાણ કરાવતા હોય ક્યાંક ગયા હોય એટલે, પણ શરીર કોનું છે? આપણું છે. તો આપણે જોવાનું છે કે આપણે કેટલું લેવું. કારણ કે આપણે એટલું બધું ધ્યાન રાખતા હોય તો આપણું શરીર છે કે આપણે એમાં સારો ખોરાક નાખવો કે ખરાબ ખોરાક નાખવો એમ. તો મેં જરીક એવું જ પીધું. યસ. વધુ પડતું મીઠું ખાવાથી શું ગેરફાયદા થાય છે એ આપણે જોઈએ. જો લાંબા સમય સુધી મીઠાનું વધુ પડતું સેવન કરવામાં આવે તો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાઓની તકલીફ થાય છે. આપણે અત્યારે જનરલી જોઈએ તો બહુ બધા લોકોને બ્લડ પ્રેશર જોવા મળે છે. એને ડોક્ટર એમ કહે છે કે મીઠાનું સેવન ઓછું કરવું. હાર્ટ બ્લડ પ્રેશરના બહુ બધા ઇસ્યુ આવે છે અત્યારે. જનરલી જોવા જઈએ તો મોસ્ટ ઓફલી બધાને હાર્ટ બ્લડ પ્રેશર હોય જ. તે રિપોર્ટ કરાવીએ તો ખબર પડે. કારણ કે આપણે આપણા શરીરમાં અત્યારે ખોરાકોમાં જ મેં જેમ પહેલા કીધું ને કે આપણે અત્યારે મીઠાનો વધુ પડતો ઉપયોગ કરીએ છીએ. કરવાનો હોય 5 ગ્રામ કરતા ઓછો, પણ આપણે જે વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન, જે ફૂડ કંપની છે અલગ, એને પણ આપણે કીધેલું છે કે આપણે એટલો મીઠાનો ઉપયોગ નથી કરતા, આપણે વધુ મીઠાનો ઉપયોગ કરીએ છીએ. જેમ જેમ સમય આગળ વધતો જાય એમ એમ આપણે સ્વાદિષ્ટ ખાવાનું મન થતું જાય. મને ખબર છે કે હું ગુરુકુળમાં ભણેલો છું. તો ગુરુકુળમાં પેલા શાકમાં તેલ ઓછું હોય, મીઠું ઓછું હોય, પણ એ લાગતું આમ ખાવામાં મીઠું લાગતું, આમ સ્વાદમાં મીઠું લાગતું, આમ ખારું નહીં, મીઠાની જેમ ખારું નહીં. ત્યારે આપણે એમ લાગતું કે આમાં મીઠું નથી ને આવું નથી ભાવતું ને એમ. પણ અત્યારે ખબર પડી કે એ શું કામ એટલું બધું આમ ગરમ મસાલા વગરનું, ઓછું તેલ, ઓછું મીઠું, એ શું કામ પહેલેથી આપણા જૂના જે આપણા ગવડિયા હોય એ પણ ઓછું બધું ખાતા. પણ અત્યારની જનરેશન પ્રમાણે બધાને સ્વાદ જોઈએ છે. સારું નથી જોતું, વધુ પ્રકારનો સ્વાદ જોઈએ છે. એટલે મીઠાનો ઉપયોગ વધુ કરે એટલે આપણે ભાવે. કારણ કે એટલીસ્ટ જોઈએ તો આપણે બહારનું ઓલમોસ્ટ ખાવામાં મીઠાનો બહુ બધો ઉપયોગ કરે છે. મીઠું પ્રથમ સ્થાન માનવામાં આવે છે. એટલે મીઠું જેમ બને ઓછું કરવું જોઈએ. તો વધુ પડતું મીઠું ખાવાથી શું ગેરફાયદા થાય છે એ આપણે જોઈએ. તો જેમ મેં કીધું એમ, એક તો બ્લડ પ્રેશરની સમસ્યાઓ વધે છે. સાથે સાથે હાઈ બીપીની સ્થિતિને સાયલન્ટ ક્લીનર માનવામાં આવે છે. હાઈ બીપી થઈ જાય એને સાયલન્ટ ક્લીનર માનવામાં આવે છે વધારે પડતું મીઠું ખાવાથી. જો એને નિયંત્રિત કરવામાં ન આવે, મીઠાને નિયંત્રિત કરવામાં ન આવે, એટલું ને એટલું ચાલુ રાખે હાઈ સુગર હોવા છતાં, તો એનાથી એને બહુ બધા રોગો આવી શકે. જેમ કે હૃદય રોગ થાય, સ્ટ્રોક થાય અને કિડનીની સમસ્યાઓ થાય. જીવલેણ પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે મીઠાને લીધે. અને એવું નથી કે આ વસ્તુની આપણને ખબર નથી. અવારનવાર આપણે આપણા ગમે સંબંધી છે કે આપણું ગ્રુપ છે કે આપણે જોતા જ હોઈએ. મેં તો ઘણી જગ્યાએ જોયું છે કે ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. હૃદય રોગ, સ્ટ્રોક પ્લસ કિડનીમાં મીઠાને લીધે બહુ બધા પ્રોબ્લેમો થાય છે. શું કામ? વધારે પડતું મીઠું લેવાથી. અને આવી સ્થિતિમાં જો તમારું બ્લડ પ્રેશર સમયાંતરે ઊંચું થઈ જતું હોય તો પછી આ સ્થિતિમાં મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ. આપને ખબર છે કે આપણું બ્લડ પ્રેશરનું સ્તર ઊંચું રહે છે, તો આપણે મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ. જેમ બને એમ ઓછું ખાવું જોઈએ. અને એવું લાગતું હોય કે ભાઈ આપણે હકીકતમાં પ્રોબ્લેમ છે, તો આપણે ડોક્ટરની સલાહ મુજબ એને પૂછવાનું કે અમે કયું મીઠું યુઝ કરી શકીએ. કારણ કે અત્યારે મીઠાના બહુ બધા પ્રકાર છે. મને ખબર નહોતી, એમ હું પેલા બહાર જતો એટલે અલગ અલગ મીઠું આપણે જોઈએ ને, એટલે ગાંગડા મીઠા ના આવે ને અમુક સિંધુ મીઠું આવે. તો હું ઘરે જઈને પૂછતો એટલે મારા પપ્પા લઈ આવ્યા મીઠું. તો ઈ મીઠું કેવું આવે કે તમે જે બીજું મીઠું નાખો ને એનાથી થોડુંક વધુ નાખો ને તો ખારું ન લાગે આપણને. તો હું પેલા બહુ કહેતો કે ભાઈ આમાં મીઠું છે. કારણ કે મીઠું આપણે ચેન્જ કરીએ એટલે શરૂઆતમાં થોડુંક આગુ પાછું થાય રસોઈમાં. એટલું હું કહેતો ભાઈ આ કેમ મોડું મોડું છે એમ. તો મને કહેતા કે ભાઈ આપણે મીઠું ચેન્જ કર્યું છે એમ. મેં કીધું કેમ? એ કે ઓલું મીઠું નથી સારું આવતું એટલે હું આ મીઠું લાવ્યો છું એમ. તો જે લોકોને બ્લડ પ્રેશરનું સ્તર ઊંચું રહેતું હોય એને ડોક્ટરની સલાહ પ્રમાણે કયું મીઠું યુઝ કરવું એ પૂછીને અને મીઠાનો યુઝ કરવો જોઈએ. કારણ કે અત્યારે માર્કેટમાં બહુ બધા મીઠાનો પ્રકાર આવે છે.
પ્લસ એને કારણે સોજો આવે, મીઠાના કારણે સોજો આવે. તો વધુ પડતું મીઠાને યુઝ કરવાથી શરીરમાં ફ્લુઇડ રિટેશન થાય છે. આપણા શરીરમાં ફ્લુઇડ રિટેશન થઈ શકે છે, જેનાથી સોજો થાય અને એડીની સમસ્યા વ્યક્તિને ઘેરી લે છે. શરીરની અંદર આપણને સોજા ચડે, અમુક કે સોજો ચડ્યો છે એમ. એ અમુક આપણા શરીરમાં સોડિયમના કારણે, સોડિયમની માત્રા વધુ હોવાના કારણે થાય આવું. ખાસ કરીને હાથ, પગ અને પગની ઘૂંટી અને પેટમાં સોજો આવી રહ્યો હોય ને, તો એને મીઠાનું સેવન ઓછો કરવું. અમુક લોકો એમ કે ભાઈ મને આમ પેટમાં ઓલું શું કહેવાય સોજો આવી ગયો એવું લાગે છે. અમુક કે ને પેસુટી ચોળાવવા જાય ને અમુક કે એમ. તો પેસુટી અમુક વખતે ન હોય, નળ અમુકને ચડી જતા હોય, એ પેટમાં સોજો આવી ગયા હોય. મારા મિસિસ ને આવું બહુ રહેતું, એને અવારનવાર પેટમાં બહુ દુખતું. તો ડોક્ટર પાસે જઈએ તો એમ કે ભાઈ એમાં સોજો આવી ગયેલો છે. એનો રિપોર્ટ કરીએ ને તો એમ કે પેટની અંદર સોજો આવી ગયો છે, એના કારણે દુખે છે. તો એવા વ્યક્તિ છે કે જેમને પગની ઘૂંટી, હાથ, પગ કે પેટમાં સોજો આવી જતા હોય અને એવું લાગતું હોય, એને પહેલેથી જ તે મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ. પ્લસ બીજું તો કે વારંવાર તરસ લાગતી હોય. તો તરસ તો બધાને લાગતી હોય, પણ કેવું કે જે પાણી પી લે છતાં તરસ લાગતી હોય. વધુ પડતું મીઠું ખાવાથી જો ખૂબ જ તરસ લાગે તો આવી સ્થિતિમાં તમને પાણી પીધા પછી પણ તરસ લાગે તો પણ મીઠાનું સેવન ઓછું કરવું જોઈએ. આપણે એમ થાય કે આપણે પાણી પીએ છીએ પણ તરસ છીપાતી નથી. ક્યારેક ક્યારેક થાય ને એવું કે આપણે ગમે એટલું પાણી પીએ પણ તરસ છીપાતી નથી, તોય પણ એવું કારણ બની શકે છે કે મીઠાને લીધે, સોડિયમના આપણા શરીરના સોડિયમને લીધે થતું હોય. હું પેલા ફ્રીજનું જ પાણી પીતો, ગોળાનું પાણી હું પીતો જ નહીં. કારણ કે હું એમ કહેતો ગોળાનું પાણી પીએ ને તો તરસ છીપવાય જ નહીં, એટલે હું ગોળાનું પાણી પીતો જ નહીં. પણ ધીમે ધીમે આ કોમ્યુનિટીમાં આવ્યો એટલે મેં ગોળાનું પાણી ચાલુ કર્યું. અત્યારે ખબર પડી કે એ મારા મનનો વેમ હતો. એ મનનો વેમ હતો અને ઘણું બધું આપણે આપણી જાતને એમ જ માનીએ કે આપણે કરીએ એ જ સાચું. હું પેલા એમ માનતો કે ભાઈ મારથી વહેલું જગાય નહીં. હું 10 વાગે જાગતો, 9:30 10 વાગે જાગતો અને રાતે સૂતોય મોડો, 11 12 1 2 વાગી જાય તમારા હુવામાં. એટલે મારથી એમ થતું કે સવારમાં મને કોઈ દી કોઈ ફોન કરવો નહીં, હું મારો ફોન બંધ છે, હું સવારમાં વહેલો જાગી નહીં. પણ પછી આપણે એમ થાય કે આપણે આપણા શરીર માટે કંઈક કરવું છે, આપણી માટે કંઈક કરવું છે. તો અત્યારે હું સવારે અલાર્મ નથી મૂકતો તો પણ વહેલું જાગી જવાય છે. શું કામ? કારણ કે મેં પ્રેક્ટિસ કરી, આદત સારી કરી. મારે જે મનમાં વ્યાયામ હતો એ મેં કાઢી નાખ્યો. એટલે હું દરરોજ અત્યારે વહેલો જાગું છું. અને એવું નથી કે ભાઈ મને કોઈક જગાડે તો અલાર્મ મૂકું તો જ જાગું છું, નહીં. હું ઓટોમેટિક જાગી જાઉં છું. આમ કહેવાય ને કે આપણી મનની અંદર ચેતાતંતુ આવેલા હોય છે, એ આપણે જાગૃત કરી દે કે આપણે અલાર્મ ન મૂકીએ તો આપણે સાંજે વિચારીને હોતા હોય કે આપણે સવારે વહેલું જાગવાનું છે. એટલે આપણે જેટલા વાગે જાગવાનું હોય ને એનાથી પહેલા જ જાગી જઈએ. અને હું આવું ઘણા દિવસથી નોટિસ કરું છું. એટલે કંઈક હું ખોટો હતો કે ભાઈ ગોળાનું પાણી પીવાથી તરસ છીપાય નહીં એટલે ફ્રીજનું જ પીવું પડે. ત્યારે મને બધા કહેતાય તે કે ભાઈ ફ્રીજનું પાણી ન પીવાય, એનાથી શરીર બહુ વધે. પણ સમજાવવા વાળું કોઈ નહોતું કે ભાઈ કઈ રીતના વધે કે શું કરવા ન પીવાય. એ કોઈ સમજાવવા વાળું નહોતું. એ આ કોમ્યુનિટીમાંથી મને મળ્યું છે. તો હું આ કોમ્યુનિટીને બહુ બહુ થેન્ક યુ કહું છું કે જેને મને આ રીતના મારા જીવનમાં બદલાવ કર્યો છે. અને બહુ બધો ટૂંકમાં બદલાવ કર્યો. કારણ કે આપને તો ખબર છે કે આપણામાં શું ચેન્જીસ આવ્યા છે, પણ આપણી એરે જે લોકો રહેતા હોય એ આપણે કહે ને ત્યારે એમ થાય કે નહીં, હકીકતમાં લોકોને આપણામાં ચેન્જ કંઈક દેખાય છે એમ. તો પ્લસ બીજું કે વધુ પડતું મીઠું ખાવાના ગેરફાયદામાં પાછું કિડનીની સમસ્યા પણ આવે છે. વધુ પડતા મીઠાના સેવન કરવાથી કિડની પર દબાણ આવી શકે છે. કિડની લોહીના વધારા સોડિયમને ફિલ્ટર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આપણી શરીરમાં જે કિડની હોય એનું લોહીમાંથી વધારાના સોડિયમને ફિલ્ટર કરે છે કિડની. તો સોડિયમ એટલે કે મીઠું, મેં જે રીતના કીધું કે હું સોડિયમ કે એટલે તમારે મીઠું માનવાનું. કારણ કે અમુક લોકોને ખબર ન હોય કે ભાઈ સોડિયમ એટલે શું. સોડિયમ એટલે મીઠું જ થાય, જે આપણી કિડનીમાં લોહીને સોડિયમ ફિલ્ટર કરવામાં મદદ કરે છે. જો કે તમે ખૂબ મીઠું ઓછું ખાવ છો તો કિડની પર ભાર વધી જાય છે. ખૂબ મીઠું ખાવ તો તમે ખૂબ મીઠું ખાવ તો એની કિડની ઉપર ભાર વધી જાય, ફિલ્ટર ન કરી શકે એટલું બધું.
કારણ કે મીઠું આમ જોવા જઈએ તો બહુ ખરાબ. આપણે વધુ સેવન કરીએ તો મીઠું બહુ ખરાબ, જેના કારણે કિડનીની સમસ્યાઓ બહુ થાય, કિડનીના કારણે. પ્લસ એને કારણે બીજું એક રીઝન છે અનિયમિત ધબકારા. ધબકારા અનિયમિત ખાવા, એ આ મીઠાને લીધે થાય છે. તો મીઠાનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં સોડિયમ અને પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સના સંતુલનને કારણે ધબકારા અનિયમિત થાય છે. ક્યારેક ક્યારેક આપણે અમુક લોકોને ધબકારામાં અનિયમિત થતા હોય, ઘટાડો વધારો થતો હોય, તો એનું મુખ્ય કારણ છે મીઠું. તો મીઠાનું સેવન બને એટલું બહુ ઓછું કરવું જોઈએ. પ્લસ જો તમને આવી માની લો કે ધબકારાનું લાગતું હોય તો મીઠાનું સેવન ઓછું જ કરી દેવાનું, અથવા ડોક્ટરની સલાહ પ્રમાણે લેવાનું. પ્લસ વારંવાર માથાનો દુખાવો થવો, આ પણ એક કારણ છે મીઠાનું, કે ભાઈ અમુક લોકોને બહુ માથું દુખતું હોય તો એનું કારણ મીઠું છે. આ બધા સિવાય મીઠાના વધુ પડતા સેવનથી ડિહાઇડ્રેશન થઈ શકે, જેનાથી તીવ્ર માથાનો દુખાવો થાય અને તમને પરેશાન કરે છે. એટલું જ નહીં, પરંતુ સમય જતા જતા માઇગ્રેનનું પણ કારણ બની જાય છે. જેમ મેં કીધું મારી વાઈફને કે એને પેટમાં સોજો બહુ રહેતો અને માથું પણ એટલું દુખતું. ઘરમાં એ કોઈ દવા હોય કે ન હોય, માથાની ટીકડી એને રાખવાની ને રાખવાની જ. ડોક્ટર પાસે બતાવવા જઈએ ને તો એમ જ કહે કે ભાઈ મને તમે જે દવા આપી ને એનાથી મને કઈ ફરક નથી પડ્યો, મને વધારે પાવરની દવા આપો એમ. શું કામ? કારણ કે એટલું માથું દુખે કે આમ રહ્યો જ ન શકે, આમ કાંઈ કામ ન કર્યું હોય, નીંદર પૂરી થઈ ગઈ હોય તોય માથું દુખે. એ સમસ્યા હોય એને માઇગ્રેન કહેવાય. માઇગ્રેનને લીધે માથું બહુ દુખે. તો ત્યારે એવી ખબર ન પડતી કે ભાઈ વધારે પાવરની દવા લઈને આપણે આપણા શરીરને જ ખરાબ કરીએ છીએ એમ. એટલે એને બહુ ઇસ્યુ હતું માથાનો. અને ત્યારે તો ખબર ન પડતી, આપણે શું હોય કે હાલો માથું દુખે છે તો આપણે દવા લઈ આવીએ એમ. પણ અત્યારે ખબર પડી કે એના બહુ બધા રીઝન હોય છે. માઇગ્રેન થવાના બહુ બધા રીઝન હોય, જેમ કે મીઠું છે, અમુક ચિંતા કરીએ કે પછી ગમે આપણે ટેન્શન લઈએ, ગમે વસ્તુ રીતના માઇગ્રેનનો અત્યારે જોવા જાય ને તો એટલીસ્ટ અત્યારે 60 થી 70% લોકોને માઇગ્રેનનો પ્રોબ્લેમ જોવા મળે. ખબર ન હોય, કારણ કે આપણે શું હોય માથું દુખતું હોય એટલે આપણે નોર્મલી એમ કહીએ કે માથું દુખે છે, પણ આપણે ખબર ન હોય, એનો રિપોર્ટ કરાવીએ પછી ખબર પડે કે આ તો માઇગ્રેન છે એમ. એટલે મારે એમાં ખૂબ જબરદસ્ત રિઝલ્ટ છે. સાથે સાથે આપણો જે ખોરાક છે એ મારું ફેમિલી, આખું ફેમિલી યુઝ કરે છે, મારું ફૂલ ફેમિલી. અને કહેવાય ને કે આપણે, હું કહેતો એ રીતના કે આપણે ખબર ન હોય પણ આપણા શરીરમાં ઘણા બધા આપણે વસ્તુ અમુક ખૂટતી હોય, આપણે અવારનવાર બીમાર પડતા હોય તો હું આપણે કહીએ ભાઈ તો ઋતુ પ્રમાણે હોય, અમુક એવું ખવાઈ ગયું હોય એના કારણે હોય, કે પછી એવું તો થાય એમ, એવું તો બધાને થાય એમ. પણ નહીં, એવું નથી. વધુ આપણા શરીરને ખરાબ થવાનું વધુ રીઝન આપણું ખોરાક છે. એ એટલે ખબર પડી કે આ કમ્યુનિટીમાં આવ્યા ને એ પછી ખબર પડી, કારણ કે આ ફૂલ ફેમિલી નાસ્તો કરે તો ખબર પડે ને. મારી બેબી છે એને ખેંચનો પ્રોબ્લેમ હતો, તો હું ડોક્ટર પાસે એને લઈ ગયો. તો મેં જો કે બહુ બધા ડોક્ટર પાસે એને લઈ ગયો હતો, કારણ કે રિઝલ્ટ નહોતું આવતું. તો ગમે એની પાસે લઈ જાવ તો બધા ડોક્ટરો એમ કે ભાઈ ખેંચની બીમારી છે એ એટલીસ્ટ 5 વર્ષ તો તમારે રહેશે જ. કારણ કે શું છે કે જે મગજ હોય ત્યાં સુધી લોહી ઓછું પોગે, તો એ આમ જોવા જાય ને તો આમ લાકડું થઈ જાય, આમ આખું ઉપર તરી જાય એવા પ્રોબ્લેમ આવતા એને. પણ એને મેં ખોરાક ચાલુ કર્યો, 2 વર્ષની જ છે, અને બીમારી એટલી થતી કારણ કે એ જયારે વર્ષ દિવસની હતી ત્યારથી એને ખેંચનો પ્રોબ્લેમ આવી ગયો હતો. તો ખેંચને લીધે એ અવારનવાર બીમાર રહેતી. પણ અંદરથી ખુશી થાય છે કે 3 થી 4 મહિનાથી આપણો ખોરાક લે છે, હજી બીમારી નથી પડી અને હજી ખેંચે એને નથી આવી. હું એમ નથી, પણ હજી સુધી એને આવી નથી. તો એ મારા માટે 100% રિઝલ્ટ ગણું. મારા માટે હું 100% રિઝલ્ટ ગણું છું. મને ઘણા બધા ના પાડતા કે ભાઈ તમે તો કરો જ છો, પણ છોકરાઓને આપો માં, છોકરાઓ નાના છે તમે આપો માં. પણ મને મારી ખોરાક, સારા ખોરાક માટે અને મને મારા માટે ખૂબ વિશ્વાસ હતો કે હું આપીશ તો એને કાંઈ નહીં થાય. મારે એ જ જોવાનું હતું કે એને કેમ બીમાર ન પડે ને ખેંચ ન આવે. કારણ કે જોઈ ન શકીએ ને, એકની એક દીકરી ખૂબ વાલી, એટલે આવું થાય તો આપણે જોઈ ન શકીએ. તો મેં ચાલુ કર્યું તો બહુ સારું રિઝલ્ટ છે. પ્લસ હું બધાને એમ કહેતો કે એ બહુ રોવે છે
તો એને આઈસ્ક્રીમ લઈ દઉં છું, વેફર લઈ દઉં છું. એ મને ખબર છે કે વસ્તુ ખરાબ છે, છતાં હું એને લઈ દઉં છું. તો આ વસ્તુ કેમ નહીં? અને ધીમે ધીમે સ્ટાર્ટ મેં કર્યું તો બહુ બધું સારું રિઝલ્ટ આવ્યું છે. એમ મારા ફેમિલીમાં પણ બહુ બધું સારું. પપ્પા ના પાડતા હતા કે મારે આવું નથી, મારે આ ખોરાક નથી લેવો એમ. મારે તો સવારે ચા ને ભાખરી જ જોઈએ એમ. તો એકવાર દેશમાંથી વસ્તુ આવી અને બરોબર ઘરે પાવર નહોતો, એટલે લીપ બંધ હતી. એટલે મેં કીધું હાલો હવે દાદરા ચડીએ આપણે એમ. પણ ઉપર દાદરા ચડ્યા ને તો મને એના કરતા વધુ શ્વાસ ચડતો. તો એ દિવસે એને વધુ જ શ્વાસ ચડ્યો. તો મને કીધું તને કેમ શ્વાસ ન ચડતો એમ. મેં કીધું મને નથી ખબર, પણ આજે સવારે મેં મારો ખોરાક બદલ્યો છે, મારું જીવન બદલ્યું છે, એને લીધે મારે ચેન્જ થયું છે એમ. તો તમે લેવાનું ચાલુ કરો એમ. આપણે મને કીધું તું કે અમુક વસ્તુ આપણે નાના હોય ને ત્યારે આપણે દવા ન પીતા હોય, તો આપણા મમ્મી પપ્પા શું કરે, આપણા પગ પકડીને આપણે દવા પાય. શું કામ? આપણા માટે, આ વધુ હેરાન ન થાય અને મટી જાય એમ. તો એ દિવસે મેં મારા પપ્પાને જોયા એને આને શ્વાસ ચડી જાય, એટલે મેં સ્ટ્રિક્ટલી કીધું કે તમારે આ ખોરાક લેવાનો જ છે એમ. ભલે તમને ન ભાવે, પણ એટલીસ્ટ થોડોક 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 કરીને તમારે લેવાનો જ છે. જેના કારણે શું છે, એમાં બદલાવ આવશે, ફરક પડશે એમ. તો એને મારી વાત માની અને એને ચાલુ કર્યું. અને માની લ્યો કે મહિનાની અંદર એને મને એમ કીધું કે મને શ્વાસ ચડતો બહુ ઓછો થઈ ગયો છે એમ. અને હું તો એને મારી કોમ્યુનિટીમાં લઈ જાઉં તો મને એમ કહે છે કે હજી એક ગ્લાસ મને મળશે એમ. હજી એક ગ્લાસ મળશે. કે જે વ્યક્તિને ભાવતું નહોતું એ વ્યક્તિ હજી એક ગ્લાસ માંગે એમ. મને શરૂઆતમાં ન ભાવતું, મને ખોરાક ન ભાવતું, પણ હવે આમ એનો લવર બની ગયો છું, મને બહુ ભાવે છે એમ. એટલે આપણે ગમે આપણે મંથલી માઇન્ડ થી વિચારી લઈએ કે આપણે આ ન કરી શકીએ એમ. જે રીતે મેં પેલા કીધું ને કે આપણે આ ન કરી શકીએ, આપણાથી આ ન થાય, આપણાથી વહેલું ન જગાય, આપણાથી કાંઈ ન થાય એમ. આપણી જાતને એમ માનતા કે હું જ બધું કરી લઉં એમ. પણ એ વસ્તુ ખોટી છે. આપણે એટલીસ્ટ આપણે જીવન બદલવાની શરૂઆત કરીએ અને આપણે જેમ જેમ એક પગથિયું ચડતા જઈએ એમ એમ કઈક ને કઈક ફરક તો આવતો જ રહે. કારણ કે હું તો ઘટાડવા આવ્યો તો વજન જ ને, પણ બહુ બધા મને રિઝલ્ટ આવ્યા છે. અમુક રિઝલ્ટ તો એવા છે કે જે મને નહોતી ખબર, પણ મારી હારે જે લોકો રહે એને મને કીધું કે ભાઈ કિશન તું પેલા આવો હતો, હવે આવો થઈ ગયો, તું આવું આવું બોલતો, હવે તારામાં બહુ બધું ચેન્જ થઈ ગયો એમ. આવું બધું તું શું કરશો એમ. તો મેં કીધું હું કાંઈ નથી કરતો, હું સારું નોલેજ લેવા, સારું આપણે ખાવા પીવાનું સારું શીખવા માટે અને સારો ખોરાક લઉં છું. જે અમે પેલા ન લેતા એ અત્યારે સારો ખોરાક હું લઉં છું અને એને લીધે મારું બેસ્ટ રિઝલ્ટ છે. અને પ્લસ જે રીતના કીધું એ રીતના કે માઇગ્રેન નું પણ મેં કીધું ને મારા ઘરમાં પણ માઇગ્રેનની સમસ્યા હતી મારા વાઈફને, એમાં પણ બહુ સારું રિઝલ્ટ આવ્યું છે. કારણ કે એને મેં આ નાસ્તો કર્યો. મારા ઘરમાં હું એક જ આ નાસ્તો લેતો, બધાય ના પાડે. અને હું કામ લેતો? કારણ કે મારે વજન ઘટાડવું હતું એટલે હું લેતો હતો. મને બીજો કાંઈ પ્રોબ્લેમ નહોતો, મારો વજન ખાલી ઘટાડવો હતો. પણ પછી ખબર પડી કે વજન ઘટવાની સાથે સાથે ઘણા બધા બદલાવ થાય છે. તો એ મેં મારા ઘરમાં જોયું કે નહીં, કે મારા ઘરમાં પણ આ પ્રોબ્લેમ છે એમ. ઘરમાં નહીં પણ બહાર બધે ઘણા બધાને પ્રોબ્લેમ છે. તો આપણે અવારનવાર બધાને કહેતા રહીએ કે આપણે જો ખબર હોય કે ભાઈ આ વ્યક્તિને આ પ્રોબ્લેમ છે તો આપણે એને સજેસ્ટ કરી શકીએ સારા નાસ્તા માટે કે ભાઈ તમે આ લ્યો તો આમાં ઘણો બધો સારો ફરક પડે. એટલે મને ફરક પડ્યો એટલે મેં મારા પરિવારને કીધું કે ભાઈ તમે આ ચેન્જ કરો એમ, સવારનો નાસ્તો ચેન્જ કરો એમ. અને એમાં કઈ બહુ મોટી વાત નથી, આપણે જેમ સવારે ચા ભાખરી ખાઈએ એ જ રીતના નાસ્તો લેવાનો હતો. અને મેં સાથે સાથે કહી દીધું હતું કે ભાઈ જો નાસ્તો લીધા પછી તમને એવું લાગે કે 11-12 વાગે કે તમને ભૂખ લાગે છે વધુ, તો ડ્રાયફ્રૂટ છે અથવા ડાળિયા છે એવું ખાઈ લેવાનું. અને પ્લસ કલાકે ને કલાકે પાણી પીતું રહેવું. મેં જે રીતના પેલા કીધું ને કે હું આ કોમ્યુનિટીમાં નહોતો આવ્યો એ પેલા હું એક જ ગ્લાસ પાણી પીતો. એક ગ્લાસ પાણી પી એટલે વોશરૂમ જવાનું ઓછું થાય, જેને કારણે મને પથરીનો પ્રોબ્લેમ થયો હતો અને પ્લસ કબજિયાત બહુ રહેતો. પણ અહીંયા શરૂઆતમાં કોમ્યુનિટીમાં જોડાણો તો મને એવું કહેવામાં આવ્યું કે કલાકે ને કલાકે એક એક ગ્લાસ પાણી પીવું એમ. તો મેં ત્યારે મંથમાં વિચારી લીધું હતું કે મારથી તો પાણી પીવાતું નથી, તો હું કઈ રીતના પીવું. ત્યારે સરે મને કીધું હતું કે એક સાથે નથી પીવાનું, તમે ધીમે ધીમે ટ્રાય કરશો તો તમને પાણી પીવા હે. તો મેં એ રીતના ધીમે ધીમે ટ્રાય કરી. તો આજે મારા
4 લીટર આખા દિવસમાં મારે પાણી પીવાઈ જાય છે. કેમ કે મારો વજન 80 કિલો છે, તો 20 કિલો ખબર છે ને કેટલું પાણી પીવું જોઈએ? 1 લીટર. કોને ખબર છે કે કેટલું પાણી પીવું જોઈએ? આપણે 20 કિલો એ 1 લીટર પાણી પીવું જોઈએ. સરસ, ઘણા લોકોને ખબર છે. તો હું 4 લીટર અથવા ઉપર પાણી પીવાઈ જાય છે. પછી આપણા બહારના વાતાવરણ ઉપર અસર કરે છે. ગરમી હોય તો વધુ પીવાઈ જાય, પણ 4 લીટર તો હું પાણી પી જ જાઉં છું. અને હકીકતમાં જોવા જાય તો પાણી વધુ કરવાથી પણ ઘણા બધા સારા રિઝલ્ટ મળે છે. સ્કિનમાં મળે છે. કારણ કે શું છે કે આપણું બ્લડ ફરતું હોય કે નહીં, એટલે પાણી પીએ એટલે આપણું આમ શરીરમાં સારું થાય, એમ ટૂંકમાં આમ મજા આવે, આમ ફ્રેશ રહીએ, પેટ હળવું હળવું લાગે ને બહુ મજા આવે. પણ થોડાક સમય પહેલા જ સરે કીધું હતું કે વધુ પડતું પણ પાણી ન પીવું જોઈએ. પેલા આપણે કેમ કરીએ કે ઊંચેથી 1 ગ્લાસ પાણી ફટાફટ પી જતા, કે 1 લીટર ફટાફટ પાણી પી જાય, એ રીતના પણ ન થવું જોઈએ. પાણીની પણ પીવાની પદ્ધતિ છે. એટલે ઘોટડે ઘોટડે અને ધીમે ધીમે પીવું જોઈએ. આ તમે પણ ઝૂમમાં બેઠા, અમે પણ બેઠા, તો આપણે પાણી પીએ તો કેમ આપણે સમજતા શીખતા આપણે થોડું થોડું પાણી પીએ છીએ. એ બાને આપણે પીવાઈ જાય. આપણે આમનું પાણી પીએ તો એટલી બધી વાર ન લાગે, એ અસર કરે. અને પાણી હંમેશા મોઢે માંડીને પીવું જોઈએ. થોડું થોડું હંમેશા મોઢે માંડીને પીવું જોઈએ. હું પેલા પાણી ઊંચેથી નથી પીતો. મોઢેથી માંડીને પીતા હોય ને એને શું આવું ખરાબ ખરાબ કરો છો, મોઢેથી પીવો છો એમ. પણ હવે એ અત્યારે ખબર પડી કે મોઢેથી પાણી પીવાથી શું ફાયદા થાય છે એમ. એટલે પાણી હંમેશા ઘૂંટડે ઘૂંટડે 1 ગ્લાસ પીવો જોઈએ અને મોઢેથી પીવું જોઈએ. તેથી બહુ બધા ફાયદા થાય અને સ્કિનમાં પણ બહુ મસ્ત રિઝલ્ટ મળે છે. આવી સ્થિતિમાં વધુ વધુ પડતું મીઠું ખાવાથી આ બધા ગેરફાયદા થાય છે. જેમ કે મેં કીધું કે સ્નાયુમાં ખેચ થાય છે, માઇગ્રેન જેવું થાય છે. પછી આપણે હાર્ટમાં ધબકારામાં અને ઘણા બધામાં પ્રોબ્લેમ થાય છે. આવી સ્થિતિમાં જો આવા લક્ષણો દેખાય તો તમારા ખોરાકમાં મીઠાની માત્રા ઓછી કરવાની છે. આમાંથી ગમે કારણ તમને દેખાય તો આપણે એમ લાગે કે નોર્મલી છે. નહીં, એ નોર્મલી નથી, પણ એ ભવિષ્યમાં આપણી વાહો આવી જ રહ્યું છે. હું પાણી ન પીધો, મેં ઘણા સમય પાણી નહોતું પીધું, કે ઘણા સમયથી હું બહારનું ખાતો, પણ ત્યારે ન ખબર પડતી. અમુક લોકોને કેવું થાય કે બહારનું ખાઈને એવી તરત બીજે દિવસે તરત અસર બતાવે. અમુકને પિમ્પલ્સ નીકળે, કે અમુક બીમાર થઈ જાય, અમુકને ઝાડા ઉલટી થઈ જાય. આપને કાંઈ ન થતું હોય એટલે આપણે હું સમજતો કે નહીં, હું ખાઉં છું તો મને કાંઈ પ્રોબ્લેમ થતો નથી, મારા શરીરને એ શૂટ કરે છે, મારું શરીર સ્વીકારી લે છે એમ. પણ એવું નથી હોતું. એ આપણું શરીર જેમ જેમ આગળ વધતું જાય, આપણે જેમ જેમ મોટા થતા જાય, એમ એ રોગ પાછળ આવતો જાય. એ રોગ છે એ બહુ મોટો ઇસ્યુ લઈને આવે. અને એની મને હકીકતમાં ખબર પડી ગઈ કે નહીં, અત્યાર સુધી હું જે બહારનું ખાતો, એ ભલે ત્યારે મને કાંઈ ન થતું, પણ એક દિવસ એવો આવે કે એ બીમારી બહુ મોટી લાવે. અને ત્યારે આપણી પાસે ત્યારે બીજો કઈ રસ્તો ન હોય. તો આપણે અત્યારથી જ એવું લાગતું હોય કે આપણામાં અમુક અમુક આ લક્ષણો જોવા મળે છે, તો પહેલેથી જ મીઠું ઓછું કરી દેવું જોઈએ. અને જે રીતના મેં પહેલા કીધું ને કે જે તંદુરસ્ત વ્યક્તિ હોય કે કાંઈ પ્રોબ્લેમ ન હોય, જો કે બધાના શરીરમાં કાંઈક ને કાંઈક પ્રોબ્લેમ તો થોડા થોડા હોય જ તે, તો પહેલેથી જ ઓછું મીઠું ખાવું. પણ જેમ બને મીઠાની માત્રા ઓછી કરવી. અને એટલીસ્ટ તમે જે મીઠું ઘરમાં યુઝ કરો છો એને ચેન્જ કરવો હોય, અને તમારામાં સપોઝ માની લો કાંઈક ને કાંઈક લક્ષણો શરીરમાં હોય, તો તમારા ડોક્ટરની સલાહ મુજબ મીઠું બદલવું જોઈએ, નહીં કે આપણે રીત. કારણ કે મીઠાના ઘણા બધા પ્રકારો હોવાને લીધે આપણે નથી ખબર પડતી કે આપણે કયું મીઠું લઈ શકીએ. પણ આપણે કરતા ડોક્ટરોને વધુ ખબર હોય કે કયું મીઠું આપણા શરીરને આપણા શરીરમાં જે લક્ષણો, ખરાબ જે લક્ષણો છે એને અનુકૂળ છે. તો મારું કહેવાનું એવું છે કે ગમે મીઠું ચેન્જ કરતા પહેલા, સારું મીઠું ચેન્જ કરતા પહેલા ડોક્ટરે એકવાર અવશ્ય પૂછી લેવું કે ભાઈ મને આ પ્રોબ્લેમ થાય છે, કે મને ધબકારામાં પ્રોબ્લેમ થાય છે, સ્નાયુમાં પ્રોબ્લેમ થાય છે, કે ધબકારમાં ગમે રીતના પ્રોબ્લેમ થાય છે, માઇગ્રેનમાં પ્રોબ્લેમ થાય છે, અને હું આ મીઠું યુઝ કરતો હતો, તો અમારે યુઝ કરવું છે, તો એની સલાહ પ્રમાણે યુઝ કરવાનું. તો સરસ, થેન્ક યુ. પેલો દિવસ હતો મારો, તો ટ્રાય કરી છે બને એટલી કહેવાની. તો કેવું લાગ્યું બધાને? મજા આવી? સરસ. તો મીઠા વિશે મને તો ઘણું બધું એવું થતું કે આમ બહાર જાય ને તો મને મીઠાનો પહેલેથી વધુ શોખ. આમ એટલું બધું તો નહીં, પણ આમ થોડુંક આમ મોળું મને ન ભાવતું એમ. ક્યાંક ગયા હોય તો અમુક લોકો મીઠાની માત્રા ઓછી રાખતા. એ લોકોના ઘરમાં ખબર હોય કે ભાઈ મીઠું ઓછું ખાવું જોઈએ એમ. પણ આપણે મહેમાન બની ગયા હોય તો આપણે પેલા વાતો કરીએ કે અહીંયા તો મીઠું જ નહોતું ખાવામાં, મને ન ભાવ્યું એમ. પણ હકીકતમાં અત્યારે ખબર પડી કે જે હતું એ આપણા માટે કર્યું હતું. તો આપણે
હું માનું છું કે આપણે આ કોમ્યુનિટીમાં બધા છીએ તો આપણે બધા તંદુરસ્ત જ છે, તો બધા મીઠું ઓછું કરશો ને? કેટલા કરશે? હેન્ડ રેઝ કરો. ઓકે, જો કે બધા ઓછું જ લેતા હશે આ પરિવારમાં છો એટલે. સરસ. તો આપણે આપણા ફેમિલીમાં ઓછું કરાવશું, અને આપણા જે મિત્ર મંડળ છે કે આપણું જે ગ્રુપ હોય એમાં પણ કહીશું કે મીઠાની માત્રા ઓછી રાખે. તો થેન્ક યુ.